બોટાદના ઢાકણિયા ગામમાં જમીન વિવાદને લઈને ખેડૂત જગદીશ સોલંકી અને તેમના પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સોલંકી પરિવારનો આક્ષેપ છે કે વર્ષ 1990માં તેમના પિતાને સરકારે ફાળવેલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે ગેરકાયદે વેચી દેવામાં આવી છે। જમીન પર ખેતી કરવા જતા ધમકીઓ અને જીવલેણ હુમલાના પ્રયાસો થયા હોવાનો પણ આરોપ છે। અનેક રજૂઆતો છતાં પોલીસ અને તંત્ર કાર્યવાહી ન કરતા પરિવારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આખરીમાં કલેક્ટર પાલિતાણા છે ઓર્ડર કરેલો, પછી આ લોકોએ અમને બહાર એમ રળવાવી ગયા, એટલે આ લોકોએ વેચી દીધી રાતોરાત વલ્લભભાઈ ગણેશભાઈને। પછી એ મારા કાકા થાય છે। પછી એમ આવ્યા એટલે સરપંચને કીધું, સરપંચ એમ કીધું તમે કાંઈ કરતા નહીં, હાથે ઘીરે આવો। પછી સરપંચે ઘીરે બોલાય, લાલભાઈ સરપંચ છે એને ઘીરે બોલાયા અમને, એમ 8-10 જણા ગયા। પછી એને એમ કીધું કે સાહેબ એટલે સરપંચ આ રીતે છે, એટલે સરપંચે ઓલા લોકોને કીધું તમે જમીન ન લેશો, એટલે કે સારું કે એમ નહીં લેવી। પછી બીજા દી બપોરે આમાં ઘઉં વાવવા મળ્યા અને કબજો કરી લીધો।